હેલો ફ્રેન્ડ્સ, શું તમારું બાળક મોબાઈલ ફોન વાપરે છે? તો આ વિડિયો એન્ડ સુધી જોજો. આજે આપણે વાત કરીશું વધારે પડતો મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી બાળકો પર શું અસર થઈ શકે છે. આજે આપણે જોઈએ છે કે દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ ફોન છે અને બાળકો પણ તેમાંથી બાકાત નથી. દરેક બાળકના હાથમાં આજકાલ ફોન જોવા મળે છે. પેરેન્ટ્સ પણ બાળકને ફોન આપી દેતા હોય છે ખૂબ જ ઇઝીલી. બાળક જમતું નથી, ફોન આપી દો. બાળક બહુ રડ્યા કરે છે, ફોન આપી દો. બાળક જીદ કરી રહ્યું છે, ફોન આપી દો. અને પેરેન્ટ્સને પણ ઘણી વખત ખ્યાલ નથી હોતો કે એ ફોનમાં બાળકો શું જોઈ રહ્યા છે. આજકાલ ગેમિંગની લત આદત બહુ વધી ગઈ છે. વધારે પડતો ફોનનો ઉપયોગ કરવામાં આવે તો બાળકોને શારીરિક અને માનસિક વિકાસ ઓછો થાય છે. માનસિક બીમારીઓ જેવી કે ADHD અને ઓટિઝમ થઈ શકે છે. ADHD એટલે કે બાળકની એટેન્શન સ્પાન ઓછી થઈ જાય છે. બાળક કોઈ એક પ્રવૃત્તિમાં એકાગ્ર થઈ શકતું નથી, તે અલગ અલગ પ્રવૃત્તિઓમાં રમ્યા કરે છે. ઓટિઝમ કે જેમાં બાળક ગુમસુમ થઈ જાય છે, પોતાના જ વિચારોમાં ખોવાયેલું રહે છે, તે આજુબાજુના વાતાવરણમાં કે ફ્રેન્ડ સાથે સેટ થઈ શકતું નથી. તેમજ બાળકોની યાદશક્તિ ઓછી થઈ જાય છે, તેમની પાચન શક્તિ પર અસર પડે છે, ભૂખ ઓછી લાગે છે, સ્વભાવ બાળકનો ચીડિયો થઈ જાય છે, ઊંઘ ઓછી થઈ જાય છે. કેટલાક બાળકો તો ગેમિંગની આદતમાં એટલા બધા જતા રહે છે કે તેઓ આર્થિક રીતે પણ નુકસાન કરી બેસે છે. તેમજ બાળકો પોતાના માતા પિતા સાથે ઝઘડો કરી બેસે છે, ખૂબ જ ગુસ્સો કરતા થઈ જાય છે. તો જો બાળકોને મોબાઈલ ફોન ના આપવામાં આવે તો તેનાથી તેમનો શારીરિક અને માનસિક વિકાસ સારો થઈ શકે છે, તેમજ આ બધી પ્રોબ્લેમ્સમાંથી છૂટી શકાય છે. હવે આજે આપણે વાત કરીએ કે બાળકોને આ બધી પ્રોબ્લેમ્સમાંથી કેવી રીતે નીકળવા. તો આપણે બાળકોને ફોન સિવાયની બીજી એક્ટિવિટીઝ જેમ કે ઇન્ડોર એક્ટિવિટીઝ છે, ઇન્ડોર ગેમ્સ છે, ડ્રોઈંગ, ડાન્સિંગ, યોગા, એ બધી એક્ટિવિટીઝમાં બિઝી કરી શકીએ છીએ. આઉટડોર એક્ટિવિટીઝ, આઉટડોર ગેમ્સ, સાયકલિંગ, સ્વિમિંગ, એ બધી એક્ટિવિટીઝમાં બાળકોને આપણે બિઝી કરી શકીએ છીએ. જો આ રીતે બાળકો બીજી પ્રવૃત્તિઓમાં બિઝી રહે અને બીજી પ્રવૃત્તિઓ કરે તો તેઓ ફોનનો બને તેટલો ઓછો ઉપયોગ કરે છે, તેમનો સ્ક્રીન ટાઈમ ઓછો થાય છે અને તેનાથી થતા પ્રોબ્લેમ્સ તેમને થતા નથી. આજકાલ આપણે જોઈએ છે કે જ્યાં મોબાઈલ ફોનના ટાવર્સ હોય છે ત્યાંથી આપણું જે સૌથી જૂનું પક્ષી કે ચકલી એ અત્યારે ગાયબ થઈ રહી છે. આપણા આજુબાજુના વાતાવરણમાં પણ આપણને સ્પેરો ચકલી જોવા મળતી નથી. તો જો આપણે વિચારીએ કે જો આટલા નાના પક્ષી પર પણ જો આટલી બધી અસર થતી હોય તો આપણા બાળક પર આ ફોનના રેડિયેશનની અને આ ફોનના ઉપયોગથી કેટલી બધી અસર થઈ શકે છે. એ ફોનમાં જ્યારે ફોટો પાડવામાં આવે તો એના ફ્લેશથી જ્યારે પ્લાસ્ટિકની એક બેગ એની સામે મૂકવામાં આવે કેમેરાની સામે, તો તેમાં ઘણા બધા કાણા પડી જતા હોય છે. તો એના ફ્લેશની પણ આપણા શરીર ઉપર ખૂબ જ ખરાબ અસર થાય છે. તો જો આપણને આટલી બધી તકલીફ થતી હોય તો બાળકો તો કુમળા બાળ છે, તેમને તો ઘણી બધી તકલીફ થઈ શકે અને તેમનો શારીરિક અને માનસિક વિકાસ રૂંધાઈ જાય છે. તો આ વિડીયો તમને ગમ્યો હોય, આ માહિતી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ વધુ માહિતી માટે, હેલ્થ અપડેટ્સ માટે સબસ્ક્રાઇબ કરો મારી YouTube ચેનલ એન્ડ ફોલો કરો મારા ઇન્સ્ટા આઈડીને. થેન્ક યુ.